દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમ દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા। જો કે ગત વર્ષ કરતા બારડોલી અને ચલથાણ સુગર બાદ ફરી તમામ સુગર મિલોએ 100 રૂપિયાથી 200 રૂપિયાનો ભાવ વધારો જોવા મળતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। આવકવેરા વિભાગની નોટિસો બાદ દક્ષિણ ગુજરાતમાં શુગર ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ 31મી માર્ચ કરી દેવાયું હતું। છેલ્લા 2 વર્ષથી 31મી માર્ચને બદલે નવા નાણાકીય વર્ષમાં ભાવ પાડવાનું ખાંડ ઉદ્યોગ સંઘે નક્કી કર્યું હતું અને 1 એપ્રિલના રોજ ભાવ પાડવામાં આવતા દક્ષિણ ગુજરાતની 7 જેટલી શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી ખાંડ ઉદ્યોગમાં પણ મેન્ડેટ પ્રથા આવી જતા શુગર સંચાલકોએ આ વખતે 3400 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ આ વખતે શુગર સંચાલકો ખેડૂતોની અપેક્ષા ઉપર ખરા ઉતર્યા ન હતા। આજે અમારે ગુજરાતમાં તમામ શુગર ફેક્ટરીઓ 2 વાગે ભાવ પાડવા માટે એકત્રિત થઈ તેની બોર્ડો બોલાવી હતી અને બધા જ બોર્ડોએ અત્યાર સુધીમાં તમામ ફેક્ટરીઓ ભાવ જે પાડ્યા છે એ ગત વર્ષની સરખામણીમાં 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના વધારામાં ભાવો પાડ્યા છે। ચાલુ વર્ષમાં પડેલા શેરડીના ભાવોની જો વાત કરીએ તો ચાલુ વર્ષમાં સુગર સંચાલકો દ્વારા આ વખતે પણ વધતા જતા ખર્ચાઓ અને વ્યાજનું કારણ આગળ કરીને લૂલો બચાવ કરતા શુગર સંચાલકો જોવા મળ્યા હતા। વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આ વખતે શેરડીના બિલમાં પણ ગત વર્ષના આંકડાઓ કરતા ઘટાડો જોવા મળ્યો છે, તેમજ ઉત્પાદન પર પણ ગત વર્ષ કરતા સરેરાશ ખેડૂતોનો ઓછો રહ્યો છે। તેની સામે દેશભરમાં ખાંડ ઉદ્યોગમાં જે પ્રમાણે ખાંડનું ઉત્પાદન થવું જોઈતું હતું એમાં પણ નહિવત ઘટાડા જોવા મળતા એક્સપોર્ટને સરકાર દ્વારા પરવાનગી પણ નહીં આપવામાં આવી હતી અને કેટલીક શુગરોમાં ખાંડનું ચાલુ વર્ષનો જથ્થો હજુ પણ ઘણો બાકી હોય જેની અસર ભાવ પર પડી હોવાનો પણ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંચાલકો માની રહ્યા છે। આ વર્ષે ખર્ચ પણ વધ્યો છે, જેવી સ્ટોક વેલ્યુ વધી છે એની સામે લગભગ 100 રૂપિયા કાપરીનો ખર્ચ વધ્યો છે, જૂટ બેગનો ખર્ચ વધ્યો છે 25 થી 30 રૂપિયા। આ વખતે ક્રશિંગ ઓછા થયા છે બધી જ ફેક્ટરીઓને, આ વખતે આપણે રિકવરી બી ઘણી ફેક્ટરીઓની ઓછી આવી છે, એટલે એ પ્રમાણે બધા પોતપોતાના જે ક્રશિંગ ગયું છે રિકવરી ઓછી આવી છે એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જેનું જે બેલેન્સિંગ પ્રમાણે બેસતું હતું એ પ્રમાણે ભાવો પાડ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી સભાસદોનું વલણ પણ નરમ રહેતા શુગર સંચાલકો દ્વારા પોષણક્ષમ ભાવો નહીં પાડવાની નીતિ છે। એક સમય જ્યારે શેરડીના ભાવો ઓછા પડતા ત્યારે ખેડૂતો ઉગ્ર રજૂઆતો કરી ભાવો વધુ પડાવતા હતા, પરંતુ કેટલાક વર્ષોથી ખેડૂતોનું સંગઠન પણ નબળું પડતા અને નરમ વલણ રાખતા શુગર સંચાલકોને ફાવતું મળી ગયું અને આખરે ઓછા ભાવો પાડવાની એક પદ્ધતિ બની ગઈ છે। શુગરોને વધતા ખર્ચ સામે ખેડૂતોના ખર્ચો પણ વધી રહ્યા છે, એ વાત પણ ભૂલવી ના જોઈએ। હવે આમ જ ભાવો રહેશે તો આવી શુગરોને માટે આવતા વર્ષમાં યોગ્ય પુરવઠો પણ નહીં મળે તેવા હાલ એંધાન દેખાઈ રહ્યા છે। શેરડીના ભાવો તરફ નજર કરીએ તો દર વર્ષની જેમ ગણદેવી શુગર પ્રથમ નંબર 1 રહ્યું હતું અને પ્રથમ ભાવ સૌથી વધુ 3606 રૂપિયા રહ્યા હતા, જ્યારે બારડોલી શુગરે સૌ ખેડૂતોને નિરાશ કરી ગત વર્ષ કરતા પ્રતિ ટને માત્ર 70 રૂપિયા ભાવ વધુ આપ્યા હતા, જ્યારે ચલઠાણ શુગર માથે સતત દેવાનું ભારણ વચ્ચે ગત વર્ષ કરતા માત્ર 20 રૂપિયા વધુ ભાવ આપ્યો હતો। આ વખતે વર્ષ 2023 અને 2024માં નવા પડેલા શેરડીના ભાવોની વાત કરીએ તો ગણદેવી શુગર પ્રથમ 3606 રૂપિયા, બારડોલી શુગર પ્રથમ ભાવ 3423 રૂપિયા, ચલઠાણ શુગર પ્રથમ ભાવ 3206 રૂપિયા, કામરેજ શુગરનો ભાવ 3351 રૂપિયા, સાયણ શુગરનો ભાવ 3356 રૂપિયા, જ્યારે મઢી શુગરે ગત વર્ષ કરતા 200 રૂપિયા વધુ ભાવ આપી 3225 રૂપિયા અને મહુવા શુગરે પણ ગત વર્ષ કરતા 100 રૂપિયા ભાવ વધારે આપી 3233 રૂપિયા પ્રથમ ભાવ જાહેર કર્યો હતો।